પણ એઓ વડોદરા ગયા ત્યાર પછી સવારે મને એવું વચન મળ્યું બહુજન સમાજ પાર્ટીના હોદ્દેદારો, હું એટલા માટે જરાક વિલંબ કરી રહ્યો હતો કારણ કે મેં એમને અહીંયા બોલાવ્યા હતા 6 વાગે. એમણે મને એમ કહ્યું કે કોઈ પણ સંજોગોમાં ઉમેદવારી પત્રક પરત ખેંચાશે નહીં, અમારા ઉમેદવાર વડોદરામાં છે. પછી એમનો 1 વાગે ફોન આવ્યો કે ઉમેદવારનો આ મોબાઈલ સંપર્ક થતો નથી. પછી આજે સવારથી લગભગ 1 વાગ્યા સુધી બસપાના ઉમેદવારના પરિવારજનો, મિત્રો એમની ઉપર ભયાનક ધાક ધમકી ને કારણે એમને એટલો બધો ડર ફેલાયો એટલે અમે ઉમેદવારની પ્રતીક્ષા કરતા હતા. અમે કહ્યું એમને કે 3 વાગ્યા પછી તમને ઉમેદવાર મળશે, તમે ચિંતા નહીં કરો, શાંતિ રાખો. પણ બન્યું એવું કે 2 વાગે અને પછી 2:30 વાગે કલેક્ટરશ્રીએ જાહેર કર્યું કે ઉમેદવાર આસમાનમાંથી કલેક્ટર કચેરીમાં પ્રવેશ્યા. માનવંતુ નીડર નિષ્પક્ષ મીડિયા કલેક્ટરના દરવાજા પર હતું. બસપાના, કોંગ્રેસના કલેક્ટરના દરવાજા પર હતા. ઉમેદવારને કોઈએ જોયા નહીં, જાણ્યા નહીં, મળ્યા નહીં. ખબર નહીં ઉમેદવાર કયા આસમાનમાંથી કલેક્ટર સમક્ષ ઉપસ્થિત થયા અને ત્યાંથી કયા આસમાનમાં જતા રહ્યા. જાહેરમાં 4 જણની વચ્ચે કોઈ અવર જવર થઈ નહીં. એમ કહેવામાં આવ્યું કે ઉમેદવાર પાછલે બારણેથી આવીને પાછલે બારણેથી જતા રહ્યા. આ બનાવ બન્યા. આ ક્રોનોલોજી કલેક્ટરે 3 વાગે જ ત્વરિત ન્યાય આપી દીધો, 1 મિનિટ બગાડ્યા વગર. આવો ન્યાય આપણને મળે નહીં. ઓર્ડર કરી દીધો કે બિનહરીફ વિજેતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર. આ હુકમ થયો. હવે આપણે આને બહુ ટૂંકમાં જોઈ લઈએ. માનનીય TN શેષન સાહેબ નો આત્મા પ્રમાણે, એના આદેશ પ્રમાણે ચૂંટણી તંત્રે એવું કામકાજ કર્યું કે આપણે અંધભક્તોએ જે સેવા આપી, પછી એ પોલીસના અંધભક્ત હોય, વહીવટી તંત્રના અંધભક્ત હોય, એવી સેવા આપી કે આ બધી કાર્યવાહી 18 થી આજે બપોરે 3 વાગે